બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર, તો એની અંદર સ્વાધ્યાય 4.1 વ્યવસ્થિત પૂર્ણ કરેલ છે. આજે જોવાનું છે સ્વાધ્યાય 4.2. બરાબર, જેની અંદર દાખલા નંબર 1 આપેલો છે કે નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે. બરાબર, કારણ પણ આપવાનું છે. બરાબર, શા માટે લખેલા કારણ પણ આપવાનું છે. y બરાબર 3x + 5 ને 3 ઓપ્શન આપ્યા છે. અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય. ઉકેલ કેટલા હોય. બરાબર, તો હવે જો અહીંયા તમને શું આપ્યું છે કે આ જે અનન્ય મતલબ થાય એક જ. અનન્ય એટલે શું? એક અને માત્ર એક જ. એક અને માત્ર એક જ, આવો મતલબ થાય અનન્યનો. બરાબર, માત્ર 2 એટલે ખાલી 2 જ ઉકેલ, અને અનંત એટલે કે ઘણા બધા ઉકેલો હોય. તો આનો જવાબ આવશે આ, ઘણા બધા ઉકેલો હોય. બરાબર, હવે કેવી રીતે આવે સમજવાનું, કેવી રીતે આવે એ સમજવાનું છે. જો હવે શું કહે છે, આ એક સમીકરણ તમને આપ્યું. શું આપ્યું? સમીકરણ શું આપ્યું એ સમજીએ. જો પહેલા ટીકા કર્યું. બરાબર, હવે જવાબ આ થઈ ગયો, ખબર પડી. હવે લખ્યું કે શા માટે, તો એ હવે સમજવાનું છે કે કેમ ઘણા બધા આવે. બરાબર, તો સમીકરણ તમારી પાસે કંઈક આવું છે. y બરાબર 3x + 5. તો આના ઉકેલો કેટલા હોય? તો અહીંયા ધારીને લખવાનું કે ધારો કે હું x ની જગ્યાએ 0 લખું. શું લખું? 0. તો અહીં લખવાનું x બરાબર 0 માટે. x ની જગ્યાએ હું શું લખું? 0. તો સમીકરણ આ જે છે, તો આની અંદર y બરાબર આ 3. x ની જગ્યાએ 0 લખો તો આવી રીતે કૌંસમાં 0 લખાય +5. તો 3 નો 0 સાથે ગુણાકાર એટલે 0 + 5. તો y બરાબર કેટલા મળે? 5. તો xy ની કિંમત શું મળે? x ની જગ્યાએ તમે શું લખ્યા? 0. શું લખ્યા? 0. તો y કેટલા મળે? 5. બોલો, આ ખબર પડી કે ના પડી? હજુ બીજું લખાવું એટલે ખબર પડશે. હું x ની જગ્યાએ કદાચ 1 મૂકું. x ની જગ્યાએ કેટલા મૂકું? 1. x બરાબર 1 માટે x ની જગ્યાએ હું 1 મૂકું તો આ સમીકરણ લખીએ. આ y બરાબર 3. x ની જગ્યાએ 1 લખવાનું. કેટલો લખવાનો? 1 + 5. તો આને સાદુરૂપ આપીએ. 3 × 1 = 3 + 5. 5 ને 3 કેટલા થાય? 8. તો xy નું મૂલ્ય શું થયું? x અને y. x એટલે કેટલા લીધા? 1. x એટલે લીધા 1. y કેટલા મળ્યા? 8. તો x ની જગ્યાએ હું 1 લઉં તો y 8 મળે. બરાબર, સેમ. આગળ બીજું સમજીએ. x ની જગ્યાએ હું કદાચ 2 લઉં. x ની જગ્યાએ કેટલા લઉં? 2 લઉં. ચાલો, x ની જગ્યાએ હું 2 લઉં તો આ સમીકરણની અંદર 2 મૂકો. y બરાબર 3. x ની જગ્યાએ કેટલા? 2. કૌંસમાં લખો 2 + 5. 3 દુ 6 + 5 કેટલા થયા? 6 ને 5 11. તો x ની જગ્યાએ xy. x ની જગ્યાએ મેં કેટલા લીધા? 2 લીધા. તો y કેટલા મળે? 11. બરાબર, તો હવે તમને અહીંથી એટલો તો આઈડિયા આવ્યો કે સાહેબ આ તો તમે પહેલા 0 લીધો, 1 લીધો, 2 લીધો, તો આ તો ઘણી બધી સંખ્યા લઈ શકાય. 0 1 2 3 4 5 6 -1 -1 -2 -3 કોઈ પણ સંખ્યા લાવો તો આ તો ઉકેલ મળવાના જ છે. આ બધા ઉકેલ તમને શું કરવાના છે? મળવાના છે. તો આ ઉકેલ કેટલા મળે? આવા કેટલા ઉકેલ મળે? બોલો, કેટલા ઉકેલ મળે? મળે કે ના મળે? ઘણા બધા મળે ને. અનંત ઉકેલો મળે. કેટલા ઉકેલ મળે? અનંત. પહેલામાં લખ્યું હતું અનન્ય એટલે એક જ ઉકેલ મળે. તો એક જ મળે કે ઘણા બધા મળે? એક ના મળે. માત્ર 2 તો 2 જ મળે છે કે બીજામાં પણ મળે? ઘણા બધા મળે. એટલે કે અનંત ઉકેલ એટલે કે ઘણા બધા ઉકેલો મળે. બોલો, ખબર પડી કે ના પડી? બરાબર, તો આ દાખલા નંબર કયો હતો? પહેલો. હવે જોઈએ દાખલા નંબર 2. ચાલો, દાખલા નંબર 2 છે. હવે નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધો. નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના કેટલા ઉકેલ? 4. હવે બીજા આવા કેટલા સમીકરણ છે? પહેલો દાખલો, આવા બીજા 3 દાખલા છે. બરાબર, તો 1 બાય 1 આપણે સમજીએ. પહેલામાં રકમ આપી 2x + y = 7. 2x + y બરાબર 7. હવે આની અંદર 4 ઉકેલ મેળવવાના છે. તો આગળ જેમ પેલા 3 ઉકેલ મેળવ્યા હતા આ લેક્ચરમાં આગળના દાખલામાં, બરાબર, તો એમ જ અહીંયા કેટલા ઉકેલ મેળવવાના છે? 4. બરાબર, તો અહીંયા કોઈ પણ એક સમીકરણ બરાબર જવાબ લઈએ આપણે. જેમ કે અહીંયા હું શું કરું? પહેલા તો આ y છે, આ 2x વાળું આ બદલી જવું એટલે કંઈક આવું મળે. જો પેલા રકમ તો કંઈક આવી હતી 2x + y = 7. હવે y ને સૂત્રનો કરતા બનાવીએ તો y બરાબર 7. આ 2x આ બાજુ જાય
-2x થાય. બોલો આ ખબર પડી કે ના પડી? આવું કંઈક સમીકરણ ના લખવું ચાલે. ચાલો આવું કંઈક મળ્યું. બરાબર. હવે આની અંદર તમારે કિંમતો શોધવાની. આ સમીકરણ છે, આની અંદર કિંમતો મૂકવાની. જ્યાં આગળ મૂકી હતી ને એ જ પ્રમાણે x બરાબર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો એવું લખ્યું હતું ને આગળ એ જ મુજબ. ચાલો તો અહીંયા હું લખું. હવે કેટલા ઉકેલ મેળવવાના છે? 4. x બરાબર 0 માટે x ની જગ્યાએ કેટલા મૂકું? 0 મૂકું. તો હવે આ સમીકરણ છે એને લખો. સમીકરણ શું છે? y બરાબર 7 - 2x. x ની જગ્યાએ 0 મૂકવાના. તો y બરાબર 7 - 2x ની જગ્યાએ 0. તો y બરાબર આ બંનેનો ગુણાકાર 0 થઈ જાય એટલે y બરાબર કેટલા મળે? 7. તો પહેલો ઉકેલ તમને શું મળ્યો? xy બરાબર x એટલે કેટલા મૂક્યા હતા? 0. તો y કેટલા મળ્યા? 7. તો પહેલો ઉકેલ આ મળ્યો. બોલો આ ખબર પડી કે ના પડી? રેડી? ચાલો બીજો ઉકેલ મેળવીએ. x ની જગ્યાએ 0 મૂક્યા. હવે 1 મૂકીએ. તમને મગજમાં જે રકમ આવે એ મુકાય. એવું નહીં કે 0 1 2 3 પણ નાની રકમ મૂકો જલ્દી જવાબ મળી જાય. બરાબર. કોઈ પણ સંખ્યા મુકાય. બરાબર છે. x ની જગ્યાએ હું x બરાબર 1 મૂકું. 1 માટે ચલો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. તો આપણું સમીકરણ આવી ગયું છે y બરાબર 7 - 2x. x ની જગ્યાએ 1 મૂકવાનું માટે y બરાબર 7 - 2x ની જગ્યાએ 1. આ 2 1 2 થઈ ગયા. 7 - 2. 7 - 2 કેટલા થાય? 5. તો ઉકેલ શું મળ્યો? x y બરાબર xy બરાબર x એટલે 1 મૂક્યા, y તમને 5 મળે. બોલો રેડી? આવા 4 ઉકેલ શોધવાના છે. કેટલા? જો આ પહેલો ઉકેલ થયો, આ બીજો થયો, હજુ ત્રીજો શોધીએ. x બરાબર જો 0 1 હવે 2 લઈએ, માઇનસ લઈએ. ચલો એકાદું માઇનસ લઈએ. x બરાબર -1 માટે બરાબર. હવે કઈ સંખ્યા લઈએ? -1. કોઈ પણ સંખ્યા લઈ શકાય. ચલો આપણું સમીકરણ આ જ છે y બરાબર 7 - 2x માટે y બરાબર 7 - 2x ની જગ્યાએ -1 મૂકો. ચાલો 7 માઇનસ પ્લસ 2 1 2. રેડી? 7 ને 2 કેટલા થઈ ગયા? 9. તો y બરાબર કેટલા થયા? 9. તો ઉકેલ શું મળે? x y બરાબર x એટલે કેટલા લીધા? -1 લીધા. તો y 9 મળે. y 9 મળે. રેડી? અને એક લાસ્ટ જોઈ લઈએ એટલે ટોટલ 4 ઉકેલ મેળવવાના છે. બરાબર. દરેકના 4 ઉકેલ મેળવવાના છે. -2 લઈ લઈએ. સોરી 0 1 -1 લીધો. તો હવે 2 લઈ લઈએ. પ્લસ વાળી સંખ્યા લઈ લઈએ. x બરાબર 2 માટે કોઈ પણ સંખ્યા લઈ શકાય. બરાબર ધ્યાન રાખવાનું. y બરાબર 7 - 2x. તો માટે y બરાબર 7 - 2x ની જગ્યાએ 2 લેવાના. 7 - 2 4. y બરાબર કેટલા થઈ ગયા? 3. બરાબર. xy શું મળશે? x કેટલા લીધા? 2. તો x ની જગ્યાએ 2. y કેટલા મળે? 3. તો આ 4 ઉકેલ તમારા થઈ ગયા. કયા 4 ઉકેલ જોઈ લો. પહેલો ઉકેલ આ રહ્યો, x અને y શું મળે? 0 અને 7. બીજો ઉકેલ xy શું મળે? 1 અને 5. ત્રીજો ઉકેલ xy શું મળે? -1 અને 9. અને ચોથા ઉકેલમાં શું મળ્યું? 2 અને 3. તો આ 4 ઉકેલ થઈ ગયા. બરાબર. આવા 3 સમીકરણ છે. બધાના થઈને કેટલા ઉકેલ મેળવવાના છે? 4 ઉકેલ મેળવવાના છે. જોઈએ હવે બીજો દાખલો. ચાલો બીજાની રકમ આપી છે πx + y બરાબર 9. શું આપી? πx + y બરાબર 9. તો આમાં પણ 4 જ ઉકેલ મેળવવાના છે. આગળ જે y બરાબર લાયા હતા એ જ પ્રમાણે આમાં પણ y બરાબર લઈ દઈએ. શું બનશે? અહીંયા આ જે રકમ સમીકરણ આપ્યું છે કે πx + y બરાબર 9. y ને સૂત્રનો કરતા બનાવે તો પાઈ વાળી સંખ્યા આ બાજુ જતી રહેશે. તો આવું થાય y બરાબર 9 - πx. બોલો રેડી? ક્લિયર? હવે x બરાબર 0 1 2 3 4 કોઈ પણ સંખ્યા લઈ અને તમારો જવાબ લાવવાનો. લખીએ x બરાબર 0 માટે બરાબર કોઈ પણ સંખ્યા તમારે લઈ શકાય. x બરાબર હું 0 લઉં તો શું મળશે? તો આ કિંમત લખો પહેલા તો. y બરાબર 9 - πx માટે y બરાબર 9 - πx ની જગ્યાએ 0. 0 નો ગુણાકાર કરો એટલે 0 થઈ જાય. y બરાબર 9 જ થાય. બરાબર. તો ઉકેલ ગણ શું મળે? xy. x એટલે કેટલા લીધા? 0 લીધા. તો y કેટલા મળે? 9 મળે. બોલો રેડી?
બીજું જોઈએ. એક્સની જગ્યાએ હું 1 લઉં. એક્સ બરાબર 1 માટે એક્સની જગ્યાએ કેટલા લઉં? એક કોઈ પણ સંખ્યા લઈ શકાય, તમને વારંવાર કહેતો રહીશ. ચલો, તો વાય બરાબર 9 માઇનસ 5x. હવે હું આ ગણાવું એટલે તમને પદ્ધતિ મગજમાં સેટ થાય તો તમારે અલગ અલગ સંખ્યા લઈને જાતે જવાબ લઈ શકો. હવે જો એક વસ્તુ ધ્યાન રાખજો, આ જવાબને અને તમારી પુસ્તકની અંદર પાછળ જવાબ આપ્યા હોય એની સાથે કમ્પેર ના કરતા. કેમ કે પુસ્તકવાળાએ જો ગણતરી કરીને પાછળ જવાબ લખ્યા હોય તો એમને મગજમાં જે એમના આંકડો અહીંયા જે સેટ થાય એ રીતે લખી, બરાબર. જેને જે રીતે મગજમાં સેટ થાય એ રીતે લખે. યુટ્યુબનો કોઈ બીજો વિડીયો જુઓ, બરાબર, તો એમાંય જવાબ અલગ આવે. ઉકેલ મેળવવાના છે. ઉકેલ કોઈ પણ હોઈ શકે. પેલા વખત અનંત ઉકેલ, અનંત એટલે કોઈ પણ ઉકેલ હોઈ શકે. ચલો, આપણે એક લીધો અહીંયા, y બરાબર 9 પાઈ, અહીંયા થઈ ગયા 1, તો y બરાબર ફાઇનલ આન્સર શું મળે? 9 માઇનસ 1 નો ગુણાકાર કરો એટલે 9 માઇનસ પાઈ થાય. તો એક્સ વાય શું મળી જાય? એક્સ અને વાય. એક્સ એટલે 1 લઈએ તો વાય એટલે 9 માઇનસ પાઈ થાય. રેડી? ચલો આગળ ત્રીજું, એક્સ બરાબર હું -1 લઉં. -1 આપણું સમીકરણ છે y બરાબર 9 માઇનસ પાઈ એક્સ માટે y બરાબર 9 માઇનસ પાઈ, અને એક્સ એટલે -1 છે. એક્સ એટલે શું છે? -1. તો માટે y બરાબર 9 માઇનસ માઇનસ પ્લસ પાઈનો એક સાથે ગુણાકાર એટલે પાઈ જ થાય, બરાબર. તો એક્સ વાય તમને કિંમત શું મળે? એક્સ વાય બરાબર એક્સ એટલે -1 અને વાય એટલે 9 પ્લસ પાઈ. રેડી? 3 મળે. હજુ એક ચોથું લખી નાખીએ. હવે 2 લઈ લઈએ. એક્સ બરાબર 2 માટે તો વાય બરાબર 9 માઇનસ પાઈ એક્સ માટે વાય બરાબર 9 માઇનસ પાઈ એક્સ એટલે કેટલા લેવાના? 2. તો ફાઇનલ આન્સર તમારો આવો થાય, વાય બરાબર 9 માઇનસ 2 પાઈ. શું કહેવાય? -2 પાઈ. તો એક્સ વાય શું મળશે? એક્સ વાય બરાબર એક્સ એટલે 2, વાય એટલે 9 માઇનસ 2 પાઈ, બરાબર. તો ફાઇનલ આન્સર 4 આન્સર આ મળે. કયા કયા? પહેલામાં પહેલાનો આન્સર 0 અને 9, બીજામાં 1 9 માઇનસ પાઈ, ત્રીજામાં -1 9 પ્લસ પાઈ, ચોથામાં 2 9 માઇનસ 2 પાઈ. તો આ 4 આન્સર તમને મળે. તો રેડી? હવે આનો ત્રીજો દાખલો જોઈએ. ચલો, 3 નંબરમાં આપ્યું છે x બરાબર 4y. હવે જો અહીંયા કંઈ સુધારો કરવાનો ના આવે. x બરાબર ઓલરેડી આપ્યું છે. આગળ જે આપણે લાયા ને એ y બરાબર બધા સમીકરણ લાયા હતા આગળના 2 દાખલામાં. અહીંયા x બરાબર આપેલું છે તો પછી આમાં કંઈ કરવાનું ના આવે. તો અહીંયા સીધે સીધું જ લખીએ, આપણે સીધી જ કિંમત મૂકીએ. તો અહીંયા y બરાબર ધારે, બરાબર. એટલે કંઈક નવું જ શીખી લો. ચલો, તો અહીંયા શું કરશો? આજે સમીકરણ તો ઓલરેડી આપેલું જ છે. x બરાબર 4 y આપે. તો હવે આમાં y બરાબર આપણે ધારીએ. y ની જગ્યાએ 0 1 2 3 લખીએ. તો અહીં લખીએ y બરાબર 0 માટે જો y 0 લઈએ તો પછી x ની કિંમત તમને મળશે. જો આગળ હતો એમથી આગળમાં બધામાં x લીધો હતો, આમાં બધામાં y લઈએ. ચલો, તો અહીંયા આપણું જે સમીકરણ છે એને લખો. x બરાબર 4 y માટે x બરાબર 4, y ની જગ્યાએ આપણે 0 લખવાનું. તો 0. તો x બરાબર કેટલા મળે? 0 સાથે ગુણાકાર એટલે 0 જ મળે. સોરી, 4 0 જ મળે, બરાબર. 0 સાથે ગુણાકાર એટલે 0 જ મળે. તો અહીંયા x y કેટલા મળે? x અને y. x એટલે 0 લીધો, સોરી x 0 મળ્યો અને y લીધો તો 0. ચાલો આગળ, y બરાબર 1 માટે y ની જગ્યાએ હવે 1 લઈએ. ચલો, x બરાબર આપણું સમીકરણ છે 4y માટે x બરાબર 4 એમના એમ, x ની જગ્યાએ હું 1 લઉં તો 4 × 4. તો x બરાબર કેટલા થઈ જાય? 4. તો x y ઉકેલ શું મળે? x એટલે 4 અને y એટલે 1. રેડી? ચલો આગળ, y બરાબર હું -1 લઉં. -1 માટે x બરાબર સમીકરણ સાચું 4y માટે x બરાબર 4, y એટલે કેટલા? -1. તો x બરાબર 4 × 4 પણ માઇનસ. ઉકેલ ગણ શું મળ્યો? xy બરાબર x એટલે -4, y એટલે -1. બરાબર. કદાચ ઝડપી લાગતું હશે આગળના બધા દાખલા ગણ્યા, બરાબર.
હવે વાંધો આવવો જોઈએ. હું લઉં એક્સ બરાબર 2 લઉં 2 માટે એક્સ બરાબર 4y, સોરી એક્સ નથી વાય છે, મિસ્ટેક મારી. એક્સ બરાબર 4, વાયની જગ્યાએ -2, સોરી +2 છે. 4 દુ 8 થઈ ગયા, તો એક્સ બરાબર કેટલો આન્સર મળે? 8. તો એક્સ વાય શું મળે? એક્સ એટલે 8 અને વાય એટલે 2. આવા ગમે એટલા ઉકેલ શોધો હોય તો શોધી શકાય, પણ આપણે 4 ઉકેલ કીધા, તો આપણે 4 ઉકેલ શોધવાના. ચલો પહેલો ઉકેલ તમને શું મળ્યો? એક્સ વાય 0 0, બીજામાં એક્સ વાય 4 1, ત્રીજામાં એક્સ વાય -4 1 -1, અને ચોથામાં 8 અને 2. રેડી? બરાબર. તો આ દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 એમાં 3 દાખલા હતા જે આપણે વ્યવસ્થિત કમ્પ્લીટ કરેલ છે. આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.